નમસ્કાર, કેમ છો? હું છું સિતાબ કાદરી. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ આપ જોઈ રહ્યા છો. ગત રોજ પાલનપુરથી ગાંધીનગર પોતાના સમાજના પ્રશ્નો માટે અને સળગતી સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા ધારાસભ્ય દાંતાના કાંતિલાલ ખરાડીની અધ્યક્ષતામાં આદિવાસી સમાજ દ્વારા પાલનપુરથી ગાંધીનગર પદયાત્રા રેલીનું આયોજન કરેલ અને જેઓ પદયાત્રામાં નીકળ્યા હતા ત્યારે પાલનપુર તાલુકાના કાણોદર પાસે યાત્રાને અટકાવી દેવામાં આવી હતી અને ત્યાં પોલીસ અને પદયાત્રિકો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા. પોલીસનો મોટો કાફલો હતો અને તમામને ત્યાં રોકી અને પોલીસે જણાવ્યું હતું કે તેમણે કોઈ મંજૂરી લીધી ન હોવાના કારણે આ પદયાત્રા ન કરવા દેવામાં આવી હતી. તમામને પોલીસના વાહનોમાં જબરજસ્તી એકબીજાથી ઘર્ષણ થાય એ રીતના દ્રશ્યો સર્જાયા અને બધાને જ પોલીસ વાનમાં અટકાયત કરી અને તેમને પાલનપુર તાલુકા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. મંજૂરી ન લીધી હોવાના કારણે આ દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે આદિવાસી સમાજની ભાષામાં ગીતો ગાઈ વિરોધ દર્શાવ્યો હતો અને ભાજપ હાય હાયના નારાઓ પણ લગાવ્યા હતા. થોડા સમય માટે ચક્કાજામ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને ખૂબ જ જબરજસ્ત દ્રશ્યો પોલીસ અને પદયાત્રિકો વચ્ચે જોવા મળ્યા હતા. અંતે યાત્રાને અટકાવી દેવામાં આવી હતી અને તમામને અટકાયત કરીને પોલીસ મથકે પાલનપુર તાલુકામાં લઈ જવામાં આવ્યા હતા. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ સિતાબ કાદરી.